તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રવીણ લાઇફસ્ટાઇલ વ્લોગની અંદર તો મિત્રો આજે આપણે ઇવનિંગનો વ્લોગ એ તમારી સાથે શેર કરવાના છીએ અને થંબનેલ ઉપરથી તમને ખ્યાલ જ છે કે શેનો વ્લોગ છે એ. તો આજે આપણે બને છે કેમ કે દૂધીના ઢોકળા. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટમાં એક જણાવજો કે તમે બનાવો છો કે નહીં દૂધીના ઢોકળા, અને બનાવો છો તો કઈ પ્રોસેસથી. જે પ્રોસેસથી અમે બનાવીએ હું તમારી સાથે આજે શેર કરવાનો છું ને જેમ બને એમ આપણે કહીએ કે શોર્ટ જે મેન પ્રોસેસ હોય હું તમારી સાથે શેર કરીશ, એટલે જેથી કરી વિડીયો બહુ મોટો ન થઈ જાય ને તમને પણ જોવાની મજા આવે. તો ચાલો, બધી કામ છે તો ઓલરેડી ચાલુ થઈ ગયું. આપણે વ્લોગમાં થોડાક લેટ થઈ ગયા શરૂઆત કરવામાં, તો ઓલ બધું કામ ચાલુ એ તમને બતાવી દઉં બે તમે કંઈ, તો જરૂર વિડીયોમાં બિના રહેજો. તો મિત્રો આ બાજુ તમે જોઈ કહો બોન અને વાહે અત્યારે દૂધી સુધારીને હવે તો ઓલમોસ્ટ પૂર્ણ થવા આવ્યું, પણ તમને જણાવી દઉં કે ઢોકળા બનાવીને તો એકદમ ખૂણી દૂધી હોય ને તો બેસ્ટ બને. શાક કરવામાં થોડીક મોટી દૂધી હોય તો પણ ચાલે, પણ તો ઢોકળા કરવામાં એકદમ ખૂણી હોય ને તો સારું રહે. તો આ બાજુ તમે જોઈએ કહો પહેલાં દૂધીની છાલ ઉતારી ને ઊભું એકદમ પાતળું કટિંગ કર્યું છે આ રીતે તમે જોઈએ કોઈ. ને પછી હવે ચાકેથી એકદમ ઝીણા કટકા કરે છે. તો ચાકેથી કરી તો ટાઈમ થોડોક વધુ લાગે, ને જો ખમણી હોય તો એનાથી તમે ખમણી નાખો તો આપણો ટાઈમ પણ બચે ને જલ્દી થાય. તો ખમણી છે નહીં એટલે ચાકેથી આ રીતે એકદમ ઝીણું કટિંગ કરે છે. ખમણી હોય ને તો થોડુંક જલ્દી થાય તો સારું એમ. જો ચાકેથી કરે તો પણ જો કેરુંનું ચાલુ કર્યું અત્યારે તો પૂર્ણ થવા આવ્યું. આપણે વ્લોગ થોડોક લેટ ચાલુ કર્યો, આપણે થોડાક કામમાં તમને આગળ જણાવ્યું વ્યસ્ત હતા એટલે કંઈ વ્લોગની શરૂઆત કરી નહીં. નકર હું તમને દૂધી છે એ પણ આખી બતાવે કે કેવડી દૂધી અને કેવી હોય તો સારું રહે એમ. તો કોઈ વાંધો નહીં, કમેન્ટમાં જણાવી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું ત્યારે કહે કે પહેલાંથી લઈ લાસ્ટ સુધી આપણે એની બધી પ્રોસેસને કઈ રીતનું હોય એ બધું બતાવશું. આમાં તો આપણે તમને મેન ટોપિક બતાવી જેથી કરી વ્લોગ બહુ મોટો ન થઈ જાય ને તમને પણ કહે ને કે જોવામાં મજા આવે. એટલા માટે આજે તો આપણે મેન ટોપિક તમારી સાથે શેર કરી. તો ચાલો સુધારી લે એટલે પછી પાછા મળી આગળની પ્રોસેસ સાથે. તો આ જે દૂધી સુધારીને ધોઈ અને આ બાજુ ખાથરોટમાં નીકાળે છે ને પછી એમાં જે મસાલાને એ બધું એડ કરવાનું હોય, જેમાં આ બાજુ તમને બતાવી દઉં તો મરચું છે, જીરું છે, હળદર છે ને મીઠું, આટલી વસ્તુ નાખવાની હોય સ્વાદ પ્રમાણે, તમે જે પ્રમાણે ખાતા એ પ્રમાણે. ને આ બાજુ છે બાજરાનો લોટ. તો પહેલાં દૂધી ધોઈને આમાં નીકાળી લે. ફાઇનલી જો લોટ સારોનું કામ સ્ટાર્ટ થઈ ગયું ને હવે તો સરાઈ ગયું. આટલું જ હા આપણે માપનો. ને હવે એમાં જે મસાલા એડ કરવાના એ એડ કરી દઈ. આપણે તમને વાત કરી હતી એમ મરચું, હળદર, મીઠું એ જીરું, આ બધું તમારા સ્વાદ પ્રમાણે તમે જે પ્રમાણે ખાતા એ પ્રમાણે. બધા મસાલા થઈ ગયા એડ. હવે એને પરફેક્ટ રીતે કે લોટ બાંધી અને પછી બાફવા માટે મૂકવાના હોય. એ બધી પ્રોસેસ આગળ તમે વિડીયોમાં બિના રહેજો, આપણે તમને બતાવશું કેટલીક પ્રોસેસ આવે. હજી આ અડધે પગ્યો છે, અડધે પ્રોસેસ આની બાકી છે. તો ફાઇનલી જો લોટ એ બંધાઈ ગયો છે ને આમાં બેન એ પાણી નામે છે કેમ કે એમાં પછી આપણે બાફવા માટે મૂકવાનું છે. અલબાજુ બેનના હાથમાં એ અમે તેને ભાતીયું કહી, તમે હું ખેજો એકદમ ખાણાવાળું આવે તો આ રીતે. તો એમાં એના કેમ કે મુઠિયા બનાવી અને આમાં મૂકી દેશું. નીચે પાણી મૂકી દીધું કે ઉપર. ને જો લોટ આ રીતે બંધાઈ ગયો. આ રીતે બનાવીને મૂકવાના. સાયણી હોય તો હાલે ને. શરૂઆત દેશી જુગાડ લગાવતા હતા, જે બાજરાના રાડા કહીએ, તો એનો એ રીતનું આખું ટેક્ચર કહે ને કે તૈયાર કરવામાં આવે. એટલે કે અમે તો દેશી ભાષામાં એને માળો બનાવે ને પછી એટલું બધું ગોઠવી દે ને કે નીચે પાણી હોય ને એ આમ ઉકળે, અડવું ન જોઈએ.
એ રીતનું બધું કેમ કે તૈયાર કરતા. પરંતુ હવે આવા બધા વાસણ આવે એટલે ડાયરેક્ટ હા. બાકી મોજ એની અલગ જ, એનો સ્વાદ જ અલગ હોય. જે દેશી કહેવાય ને, કેમ કે એ આખી સિસ્ટમ જ અલગ. એ બાજરાના જૂના એવા રાડા હોય અથવા તો એ માયલું ઘાસ આવે જે કાંઈ તૂટે નહીં, એટલે કે આમાં એનો કાંઈ કચરો બહુ ન ચોટે કે એવું હોય ને, એનું પરફેક્ટ રીતે ગોઠવણી કરીને બનાવે, એટલે એની મજા જ પછી અલગ હોય એમ. તો ફાઇનલી જો આપણે ઢોકળા બાફવા માટે મૂક્યા હતા, હવે બફાઈ ગયા છે. તો આ બાજુ તમે જોઈ શકો જે મુઠિયા આપણે બાફવા માટે મૂક્યા હતી બફાઈ ગયા અને હવે ઠરી પણ ગયા છે. તો એનું ફરી પાછું કંઈક આ રીતે કે એકદમ પાતળું કટિંગ કરી અને હવે એને તેલમાં શેકવાના છે. ને હવે રાઈ આપણે એડ કરશું. જ્યારે લોટ બાંધ્યો ત્યારે જીરું ને મરચું ને એ બધું એડ કર્યું હતું, પરંતુ રાઈ હવે આપણે એડ કરશું જ્યારે આપણે તેલમાં શેકી ત્યારે. તો ફાઇનલી મિત્રો હવે અહીંયા કણે આપણું લાસ્ટ સ્ટેજ એટલે કે હવે કહે કે લાસ્ટ પ્રોસેસ છે જે તેલમાં શેકવાની. તો તેલ ગરમ થઈ ગયું, રાઈ પણ એડ કરી દીધી ને હવે એમાં આપણે ઢોકળા એડ કરીને એકદમ પરફેક્ટ કારણ કે કડક ન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. એટલે આપણા ઢોકળાથી બનીને થઈ જાય કમ્પ્લેટ. ઘણા કેમ કે ચટણી પણ બનાવતો હોય સાથે ખાવા, પરંતુ આપણે તો તમને ખ્યાલ જ છે ગામડાના લોકો એકદમ કે ઘાટી છાશ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. આ ઢોકળા શેકાય એટલે આપણું કહે કે છે એ કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો જેને ખાવા હોય પણ આવી જાઓ. ને કેવો લાગ્યો આજનો વિડીયો એક કમેન્ટમાં જણાવી દેજો. ફરી મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.